જય પ્રભુ। આજે આપણે બનાવીશું વિગન ઘી, જેની સામગ્રીમાં છે બદામનું તેલ 200 ml, કોપરાનું તેલ 200 ml અને તલનું તેલ 200 ml, પેરુના પાંદડા 7, લીમડો 12 અને 1 ચપટી હિંગ, 1 ચપટી હળદર। આ બદામનું તેલ 200 ml નું માપનું જ છે, જે આપણે આ વાસણમાં પોર કરીએ છીએ, નાખીએ છીએ। આ આપણું કોકોનટ તેલ છે, 200 ml છે। અને આપણું તલનું તેલ છે, 200 ml છે, જેમાં મિક્સ કરી દઈએ છીએ। અને હવે આપણે આ હળદર અને હિંગ બંને મિક્સ કરીએ છીએ। એમાં થોડુંક આપણે આ તેલ મિક્સ કરીએ છીએ, જેથી અંદર ગઠ્ઠા ન રહી જાય। એટલે આમાં પહેલા આપણે નાની સ્પૂનથી આપણે હલાવી લઈશું, જેથી બરાબર એક રસ થઈ જશે। અંદર ગઠ્ઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખી લઈએ। એવું લાગે છે કે હવે બરાબર થઈ ગયું છે। હવે આપણે આમાં મિક્સ કરી દઈશું। ઓકે, હવે આ ગેસ થોડો સ્લો પર આપણે ચાલુ કરી દઈશું। ઓકે, આ આપણા પેરુના પાંદડા અને લીમડો, સૂકો લીમડો બંનેનું આપણું મિક્સિંગ કરેલું તૈયાર છે, જે આપણે થોડું ક્રશ કરી કાઢ્યું છે। અને હવે આપણે આ તેલમાં નાખી દઈશું। અને હવે આપણે ખાલી તેલને થોડીક જ બે મિનિટ ગરમ કરીને બસ હવે આપણે ગેસ બંધ કરી કાઢીશું। ઓકે, હવે આ વિગન ઘી આપણે ગાળી રહ્યા છે। આપણું ફ્રીઝ કરીને ઘી તૈયાર થઈ ગયું છે।